જય માતાજી મિત્રો, સ્વાગત છે તમને આજના બ્લોગમાં. આ તો દશામાનું જાગરણ બહાર જવામાં બોલા ઘરે જવાનું હતો. જાગરણ રાતે જાગવાનું, આખી રાતનું હોય જાગરણ. હા, જાગવાનું જ છે. આજે તો ક્લાઉડ કિચન બી ચાલુ હશે ને. હેડો. મંગલમ પુંડરીકાક્ષાય મંગલાય તનોહરે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તે. તો પરસાદ મસ્ત મમ્મી બનાવીને દર દશામાં. આવો જય દશામાં. જય દશામાં. પ્રસાદ તો લઈ લીધી. હવે ભોરી તો ક્લાસ ચાલુ હોય. હું લોખને જ જઉં, ખેતર બાજુ જવું. હા ને, શાંતિથી જજો. નહીં કેવું કરો મને તો. વીરા હતા ઘેર આવતો. ક્યાંથી લાગે ક્લાસ પર છે? 2 મારા ક્લાસ ચાલુ થઈ ગયા. નન્ની ફાવે કમ્પ્લીટ. તમે પલકબેન શું કરો? જલ્દી કરજો. શાંતિથી થશે. એને ઇસ્ત્રી કરતા જોર આવો કપડો આવરા ખરી પૂરી તો. લો અગણતથી કંકોરો મોકલાયો. આપણા ઘેર લાયા. પેલા ઘેર જ તમે કહો કંકુડા. કદાચ ખાધે નહીં. હું બનાવ્યું. હારે મસ્ત કરજો. મસ્ત બસ્ત નહીં થાય, જે થશે એ પહેરવું પડશે. ક્રીમ લગાડ નહીં. તારું લીધું બિલ્ડિંગ મારે લઈ લો. તારું પકડ ભોડા મારે મારો ત્યારું તાનો મારી સેવા તો કરો. જે પકડ ફોન. ના ભાઈ. વરસાદ વાદળો અંધારે. ગજાના બગીચા જવું ને ભૂયાર જો બગીચો ગજાનો. અહીંયા પણ પેલી લાડીઓ નહીં બકા. જે બને તો ખાવાનું. મસ્ત માહોલ હો. આ માહોલમાં ચા પીધો હોય ને ગરમ ગરમ. હવે 2 વાગે નીકળવાના હતા ને એની જગ્યાએ 3:30 થઈ જાય. મોડું થાય પણ ટાઈમ ટુ ટાઈમ પણ ન કરવાનો. તું ના થાય તારા રસ્તામાં બી હાલ ને. હવ કીધું હતું હું તો જતી રહું. જમવાનું તો શું ખબર મેહરના તો લેવા જવું. એના માટે લેતા આવજો ને મુકવાસ. ચોકલેટ તો નથી આવતી. ચમ ગોટલી લાયા તમે દાદા. પટેલની ના મળી. મને પટેલની હારી દાદા. બહુ હતો. ગાડી જતી રહી હતી ખરા આપણી. ત્યાં તો પેલું શું કહેવાય, મયુર્યો કહેવાય. મયુર્યો નહીં, સોરી ના, નીચે પેલું માટી નાખે ન કહેવાય. મયુર્યો ના કહેવાય. તૂટતું નહીં, મારા દાંત સારા નથી. મને તો કડવું લાગે. આ કોકદાર આપણે ક્યાંક જઈએ ને મેં કર્યું હતું એક વખત લીમડાનું દાંતણ, પણ 4 કર્યું તો કહું આઈડિયા નહીં. હા, આપણે કડા છે ને દાડમ. પાછું એક સ્ટેશન આવી ગયું. ફટાફટ ખાઈ જવું. અલી આ તમારો નહીં, પેલો ખોટ વાળો વાર નતો તો. હા બસ
એ આમાં અમારે બધી કેટલી સ્ટુડન્ટો હવે તો કોઈક લગ્ન પ્રસંગ હોય ને તો એ લોકો બોલાવે તો મને જવાનું એ નહીં ફાવતું બોલ. હમણાં વાંચમાં ઈના પેલું ઓકાક હતું ઈના ઘેર તે મને કીધું પણ હું તો જઈ જ નહીં નલી અલી શરમ તો એક વાત અલગ પણ બીજા એમના ત્યાં મહેમાનનો કેટલા બધા પેલાયેલો હોય પણ હું તો આમના વગર ના જાઉં મને તો બહુ કંટાળો આવું તાની એક અને નહીં જ જવા દેતા આવી મોકી જવા આયા અને ચાંદને વાતો કરતા તમે બે બોલો ભેગી તો એટલે આવું અમાર તો આ તો ઓછી પણ અમાર તો થાય તો 2 કલાક થાય વાતો. જો હું તો ક્રીમ લગાડું તમે ના લીધી હોય તો લઈ લેજો લગાડજો ક્યાં કેમ આવું કઈ ક્રીમ અરે પેલી પોન્સ આ લિંક દેખાતી જાય વિડિયો છો હા તમે ના લીધી હોય તો લઈ લેજો. તાર લગાવો આદત છે આ ક્રીમ એમ ના આ ક્રીમ ના લગાવ તો ચીકણું લાગે એટલે એમ ઓઇલી સ્કિન જાય એમ સ્કિન તો સારું રહે. ડભોળા આવી ગયા અમે ઘર જોયું ને ના લોકેશન આવી ગયું હું તો મારા બુનના ઘેર જ મૂકી અમે વખત આવે છે ભાઈજીપુરા જોયું આ ભાઈજીપુર અહીંયા પૈણા પછી અમે પહેલી વાર જ આવ્યા બસ હવે પોકી જવા જઈએ એટલે અંદર પાણી જ નહીં ભરાયું હોય ને ના કદના નહીં હોય ને ફાઈનલ ઠીક હું ધક્કો નહીં મારું કેમ તને બીક લાગે ધક્કો માર હું ચલાય ને તમે ધક્કો મારજો મસ્ત વાતો હા ડભોળા આપણા જેવું જ છે નહીં પાણી નહીં વકાળો પાડજો સાવધાન તમે પેલા બહુ પાડતા હતા અમે બહુ પાડતા હતા તમે એકલા નતા પાડતા હા ભાઈ અમે તો માર્કેટમાં માર્કેટમાં તમને ખબર રહી પડતા બેડા એકની સારે હારે હારે જતા એકબીજાની વાટ જોઈને હારે ઉભા રહેતા જમાઈ આવી જઈએ હું લેવા પાછળ જવાનું ઓવા જવા જતા પેલી ભેંસ તો આમ જોઈ તમે બોલ આ બેમ પડી તમે યાર કેમ આવું કરો બુરી ભેંસ હતી એની ભૂરી નથી કાળી હતી ઊંચા દોર હું દોરી નહીં દોરી ક્રીમ લગાવી જવા દે એ તો વિડીયો ચાલે એટલે હો અમે તો છેક પાછા રોડ ઉપર આવી ગયા અરે રસ્તો બતાવતો જ નહીં આવતો રસ્તો ને બકા લોકેશન એ રીતે મોકલ્યું તું એટલે એ કેટલા બધા આગળ લઈ જાય કે સીધા 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 લઈ જાય સારું હવે છે કોમળા જતા રહેલા મેં આ ભૂરી કે સીધું સીધું લઈ ગયું વચ્ચે દર્શન કરવા આવી હતી મમ્મી પણ મને તો ઉનાળો પણ મેહરની સાસુ તો કોઈ રીલ બનાવતો મેં તો જોડે બધી આઈડી ફેદી મેં તો એક વાર પણ મેહરને મોકલું કે ના મોકલું એવું થાય હું તને મોકલે છે એમાં મમ્મી એરી અને આરી આવા તમે જોજો એક જણ બનાવે તો રહેજો લાવા તો લેવું હજુ લેવું મેં થોડું પાસવર્ડ ન દેખાતું ચાલો પકડ થાળી પકડ થાળી પકડો અડધો ભાગ થશે જબરી ખોટી થોડી ખવડાવાય ને બંધ કર દો બાબા હું ખાઈ નહીં મસાલો તમારા ડબુડા શું થાય
મારા ડભોરામાં પપ્પાને ફઈનું ઘર થાય પૂરી બોર આવ્યો ને અરબનમાં હું ડભોરાએ બહુ રહી અહીંયા હું મથુરાએ બહુ રહી એ પેલી સોરી તો અંદર ઘરમાં હતી કયા ઘરમાં એ રે આપણે બે તો લ્યો મેં નહીં ભાડી કોઈ તારા તો ફોટો પર મેં નહીં એક કાચ ખુલ્લો લાગે હે ને આ કાચ ક્યાં દરવાજો ના તો લાઈટ નહીં ચાલે તો મેં કહ્યું એવું દેખાતું નતું ના તો વિડીયો ચાલુ કરજો ચાલ હતી મેં તો મેહરના ઘેરથી હવે નીકળી આવીએ મેહર એવાના ખેતરમાં છે મેહર ને અંદર લઈ લો હવે તમે તો ખાસો દૂર ના પડે કે ત્યાં વચ્ચે થઈને આવો તો વચ્ચે થઈને અહીં અમે આતા રસ્તો બતાવીશું ને એથી આવવાનું એટલે એટલે તમારે પડે નજીક પડે એમ ને. અહીંથી ને પ્રિતેશભાઈ આપણે સીધું પકડી લે તો હાઈવે આવી જાય એગ્રી સિટી ના અમે જ નીકળે આપણે પેલા નતા મમેરામાં મને લાગે તમે અહીંથી જ આવે ના પણ લોકેશન રસ્તો છે આરે ડાયરેક્ટ ઓલા જ નીકળી જાય આ રસ્તો જ્યાં વરવાનું નહીં સીધું એટલે વીરા તલાવડી થઈને નીકળો ના ના ડાયરેક્ટ તો આ સાઈડ મેં અને ખેતરમાં ઉતારીને હવે અમે જઈએ છીએ ઘેર. અમે મેહરીવાનું ખેતર જોવા આવ્યા હતા મસ્ત ખેતર નહીં જમી બમી લીધું એટલે મેહરના રક્ષાબંધન એવું ઉજવવાનું એવું નતું એટલે એટલે આજે અમે જ રાખી. એટલે મેહર બીમાર હતી તમે ખબર એ કાઢતા રક્ષાબંધન રાખડી બંધી હતી જો હું ભાભી રાખડી બંધી હવે જઈએ છીએ ઘેર બુરીમ ફરીનો ગઢ ભોળા થાય નહીં બુરી? ઘેર આવતા આવતા તો અમારે રાત પડી જઈ હવે ઘેર જઈને શાંતિથી ફોનમાં ચાર્જિંગ વાર્જિંગ ફૂલ કરી દઈએ અને પછી રખડવા નીકળ્યું હે ને પિક્ચર જોવાનું હોય ને આજે તો મારો તો આજે કયો પિક્ચર જોયું? પેલું કયું સર સન ઓફ સરદાર 2 સન ઓફ સરદાર 2 આવ્યું ને એ રહ્યું? આજે 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 તો નહીં અને આપણે અજય દેવગનના થિયેટરમાં જ જોવા જોઈએ. હા અજય દેવગનના થિયેટરમાં જોવા એ પિક્ચર નહીં ને થિયેટરમાં જ જોવા. મને મજા આવે પિક્ચર જોવાની મને બહુ મજા. અમે લગન પેલા બહુ પિક્ચર જોયા ને પૂરી. બહુ જય માજુ ચાવે ખોઈ નાખ્યો ને ઘરની. અલે તારું માની તું ખરી ઓવન નો ઘેર તો નહીં મૂકી ને એમાં અંદર નહીં. ચાવી જો છે અમે અભી હાલ જ ઘેર આવીએ આવ્યા તો થોડું કામ હતું તો પેલા ઘેર બેઠા હું આવી હવે થોડી વાર ચાર્જિંગ ને એ બધું કરી દઈએ પછી પાછા જઈએ ફરવા જો અંધારું ગયું તૈયાર થઈ કે નહીં લીધું? હવ શું જાન બહાર જવાનું એટલે અમે ભૂલી તો તૈયાર થવાનું. અમે તો કોઈ તૈયાર નહીં થતા. નહીં કેવું કશું ના કરે નહીં આપણે તો તૈયાર વગર જ હેન્ડસમ દેખાઈએ. હા જોઈએ આ પિક્ચર શું હોય? સન ઓફ સરદાર 2. મેં તો ટેલર જોયું આ તો પોપકોર્ન પાઈ ખાય પૂરી નહીં પૂરી ખાવાના ને? પોપકોર્ન અને પેલું પેપ્સી ઓકે અને બર્ગર આપણે બર્ગર ને એવું અહીંથી બનાવીને લઈ જાવ હવે અંદર ના લઈ જાય સેમ ના લઈ જાને ટર્નિંગ ના રહે ના લઈ જાય. એ વન જ કમાવાનું અમે તો લોક ને એવું બધું મારીને તૈયાર વૈયાર થઈને ચાર્જિંગ થઈ ગયું બધું ને હવે જઈએ છીએ પિક્ચર જોવા પહેલાં તો હેરો કિરણ રેડી અરે બૂટ પહેરીને છે કે ચંપલ પહેરીને આવવાનું મારે તો આજે શટલ એ ખુલ્લું જ રાખ્યું પાર્લરનું રાતનું ચાલશે એવડા આવીને તો વાકી છું જઈએ ને તું જવું હેડો મમ્મીને આવજો જોજો કરી દેવું ને. રેડી પૂરી જઈએ છીએ અમે. આ જીકો તમે જો બધા જો જો હું તમને કહું અને આ ઓળખતા તો ચાવી એ આ સાઈડના બેગમાં મૂકવી બરાબર હા. ભૂલી જાઉં ને તો આવડે કહેજો હા હું આમાં મૂકી હતી ને આવડે બધે ગોતતી હતી આમ તો બુદ્ધિ હોય. ન્યુ સરપ્રાઈઝ 5 તારીખે પહેરવાનું. ઓવો પણ યાર મને તો બહુ જ જય દ્વારકાધી. આ ખા બધું ભગત ને બધું લેમોને આલું ગાડી પાર્કિંગમાં મેળ દીધી મોલમાં આવી જાય. એ તો કલાક વાર પિક્ચરની.
ऐका ना अरे भरवा दिखा आता लेडीजનું હા ऐका ना किती चेक ना करा फोटो पाडना मारून जरा જય ના હોનાની લીપ છે બોરી હોનાની લીપ નહીં તૂટે જોજો બતાવો ત્યાં બધું બહાર બધું હોનાનું વર્ક જ છે ઉખાડો થોડું ચાવી લાવો ચાવીથી થોડું તાપ લાગે હે સીડીએમ થઈને જતા રહી થોડું આવ્યું એ હલા મારે જવાનું હમણાં ગરમ લાગતી હતી ફૂડ કાઉન્ટરમાં હા ફૂડ કાઉન્ટર પણ ના થોડું ફરીએ પૈસા પણ મને લેવાનું થોડું નહીં. હજમ થઈ જાય એમ નહીં લેવાનું કશું નહીં જોવાનું બધું પણ લેવાનું ના હોય પણ બધું હોય ને આમ પેરી પેરીને ટ્રાય કરી સહી જગ્યાએ એ કશું લે હે નહીં હો ખાલી જો કરે ના લીધું કંપની કેટલું અમારે હા વાત તારાપુરનો વાઘ આવે કેમ શર્માવું બ્લોગમાં જીતેશભાઈ, જય માતાજી બંધ કરી દુકાન શું થયું ના આ લેવાના ભાઈ શર્માયા બ્લોગમાં હા. એમ? તને નહીં ભાવ હોય ટિકિટ લે પર એના માટે હેડો હા. ક્યાં ખોવા જાવ અરે અમે તમને ગોતીએ તમે અમને ગોતો પિક્ચરનો ટાઈમ થઈ ગયો હા તો પપકોર્ન અમને રિસેસમાં મળીએ હવે ફરી હા પિક્ચર તો તો ના બતાવે પપકોર્ન રિસેસ પછી લઈ આવ્યું નકર બ્લોગમાં તો ના બતાવાય હા પિક્ચર ના બતાવો તમે બધા બી આવો જોવા પોપકોર્ન ને એવું લઈ લીધું પૂરી જીગરભાઈના અને આપણે અલગ અલગ ને હું વણા પહેલાં ચાખી લઉં પછી આપણે ખાઈ પિક્ચર ચાલુ કે તો વાર લાગે જ તો ચલો પિક્ચરમાં રિસેસ કરો ને એટલું મળીએ હવે હા ને આજ તો આખી રાત જાગવાનું જ છે કેવું લાગે પિક્ચર જોરદાર પિક્ચર હજુ તો જઈએ હવે આગળ ઉતાર હા આજે તો પાકિસ્તાન મસ્ત પિક્ચર હો મસ્ત પિક્ચર હતો એ પેટમાં દુકાન મળતી બહુ મસ્ત પિક્ચર હતું 1:30 વાગતા સુધી પતી જ નહીં હા એટલે આ છો જઈશું હવે જોઈએ હવે હજુ 2 કલાક કાઢવાના જોઈએ હવે ચો જવું શું થઈએ બધું ને તો એ વિચારીએ ગાડીને જોઈએ ગાડીને જઈ તો જવાય 28 બગીચે જઈએ જો એ ખુલ્લું બગીચા ના ખુલ્લા હોય કેમ ના ખુલ્લા આજે જાગરણ ને એટલે ખુલ્લું પણ સરકારે અનાઉન્સમેન્ટ કે આજે ખુલ્લું હશે બધું એવું અનાઉન્સ કરો તો થાય પડબત હા ને એ તો જે વિચારીએ તો કંઈક તો ખુલ્લું હોય જ આ જો આમાં કસ્ટમર જ આવે સેકન્ડ દશામાનું વરાવાનું રાખ્યું ને આ લોકો ફ્રી ફાયર રમે હા હું કહું અરે આમાં ઊંડાવાની ટીમ આખી એના કસ્ટમર में ओपन चैलेंज हाँ। वॉलीबॉल ओपन चैलेंज आई जाए तारा पुना मंगता हो આ બધા ફ્રી ફાયર વાળા છે જો આ પબજી વાળા એક રીલ જુઓ આ બધા પબજી વાળા
એ મોમુ કોક કે હા બોલવાનું હું કહું કે જય શ્રી રામ કોક બોલ દે હેડ. રવિવાર હું કહું કે ના ના કહી દે હવે કીધું યાર. રવિવાર આ દશામાં હું કહેવાય ને પધરાવાનું છે વિસર્જન છે વધારે નહીં બોલતા આવડતું અમારે એ ગોમમાં હજી અમારે જાગરણ જો બધા ફ્રી ફાયર રમીને તો જાગરણ કરો પબ્લિક. પ્લેગ્રાઉન્ડ તો લાઈન મિલવા દે રમવું નહીં હું ચાલુ રાખવાનો છું સ્નેપ મારો હવે ઉતારજો દશામાનું ઓલે ઘરે ના આવી ગયું ને આઈ ગયું, આઈ જો ગયું. ઘરે ના મસ્ત વારો બધું બનાવ્યું. જવાનું નહીં 4:30 ત્યાં ચલા કે જવાનું પહોંચવા દે. હેડીને જવાનું તારે જોઈએ વરસાદ પડે તો ગાડીમાં બેસી કંટાળો આવો અહીંયા. 5 વાગ્યાનું મુહૂર્ત છે. હું એમ કરું પેલા ઘેર છું હવે અડધો કલાક દખાવું પછી આવું. અડધો કલાક દખાવું કંટાળો આવે. પતિ કિરણને કે જાય અમે આરતી કરીએ તો ટાઈમ થઈ જશે. થઈ જાય મજા આવે હું કંટાળો આવે તે આખો દારો એ જ રહેવાનું. ઊંઘી નહીં રહે આમાં કામ કરવાનું બાપા. મારે તો હોય રહેવાનું પોતાનું જ બધા વિચારો. તારા કોમ તો કરવું જ પડે ને તારે. તું બહાર થવું તે માણસ નહીં આવતી. તો પણ હોઈ જવાનું તો એમ કહું હા, કોમ તો થઈ કરો એવું કહો તો મને થોડું સારું ફોન લાગે. ચીજ અપ કઈ હોઈ જવાનું. તો એવું જ કરવાનું. દુનિયામાં ગરમી જે નહીં. થવું એ થાય હોઈ જવાનું. કાલ તો પાર્લરની રજા આપી મેં. હા જય જય દશામાં બલારી આગળ થઈને જાય. જવા દો. જય દશામાં કેટલા વાગ્યા? 4:56 રાઈટ 5 વાગે જ પહોંચીશું. ધીમે ધીમે ઓસ્કારના માટે દીવો ચાલુ ઉપર રાખજે. આવરા બહુ લક્ષણો થઈ ગયો ને કાકા લઈએ તમારે અમે બી હાલત દશામાં ઓરાઈને આવી જઈએ. હવે થોડી વાર આરામ કરી લઈએ પછી કામ બામ ચાલુ કરીએ અમારું. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.